أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ગઈ અઠવાડિયે અમારા લેક્ચરનું કન્ક્લુઝન એ હતું કે કરબલાનું જે વાક્ય છે એ આખું વિલ પાવર ઉપર હતું કે કેવી રીતે આમ એક નાનકડું આર્મી 30,000ની સામે ઊભું રહી શક્યું અને કામયાબ થઈ શક્યા. આખું વિલ પાવર ઉપર હતું. મારું આખું ડિસ્કશન એના ઉપર જ હતું. અને સમરીમાં અમે જોયા કે આ વિલ પાવર જે છે, અમેરિકન સાયકોલોજી એસોસિએશન આખું એક બુકલેટ કાઢ્યા હતા અને એના ઉપર એ લખા કહે છે કે વિલ પાવર ઇઝ અ મસલ. જેમ બીજા શરીરના મસલ્સ છે એમ વિલ પાવર એક મસલ છે, પણ મગજમાં. એને પણ એક્સરસાઇઝ કરવાની જરૂર છે. ઇટ ગ્રોઝ, એને ટ્રેન કરવાની જરૂર છે. ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન શુગર, કે શુગર લેવલ્સ તમારા લો હોય તો તમારો વિલ પાવર પણ લો હશે. આ છે સાયન્સ. આયતુલ્લાહ મિસબાહ યઝદીનું પણ આમ ઇસ્લામિક પર્સપેક્ટિવ આપ્યો. ઇસ્લામમાં કહેવામાં આવે છે કે ના, વિલ પાવર જે છે, શરીર, ઇન્સાન જે છે એના બે ભાગ છે. એક શરીર છે, એક રૂહ છે. તો આ રૂહના જે છે, રૂહમાં તાકાતો હોય છે. 4 જાતના તાકાત છે રૂહ પાસે. એક છે અકલ છે, એક છે ગઝબ, ગુસ્સો, એક છે શાહવત, ડિઝાયર, અને એક છે ઇમેજિનેશન. તો ઇન્ટેલેક્ટ જે છે એ આ 3 ઉપર એને કાબુ હોવો જોઈએ. ધ ઇન્ટેલેક્ટ શુડ બી સુપ્રીમ. ધ ઇન્ટેલેક્ટ શુડ બી એબલ ટુ કંટ્રોલ ધ ડિઝાયર, એંગર એન્ડ ઇમેજિનેશન. તેના ઉપર કામ કરવાની બહુ જ જરૂર છે. તો આ તો મિસબાહ યઝદી ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપે છે કે તમે શું કરો અને શું ના કરો. તમારા રૂહને પ્યુરિફાય કરો, ઇન્ટેલેક્ટની કેવી રીતે કંટ્રોલમાં રાખો. સમરીમાં કીધા કે એવોઇડ, રિડ્યુસ યોર હલાલ પ્લેઝર્સ. ભલે ચીજો હલાલ છે, ખાવાનું, બોલવાનું, સૂવાનું, સેક્સ્યુઅલ પ્લેઝર્સ ઇનસાઇડ મેરેજ, આ બધી હલાલ છે. બાકી કે એને થોડુંક રિસ્ટ્રિક્ટ કરો. તમે રિસ્ટ્રિક્ટ કરશો તો યુ એબલ ટુ ડિસિપ્લિન યોર સોલ બેટર. એવોઇડ વેસ્ટફુલ એક્ટિવિટીઝ, લાહુ ઓર લાઇડ, એને એવોઇડ કરો. એનાથી સોલ સ્ટ્રોંગ થશે. કીપ યોર થોટ્સ ઇન કંટ્રોલ. તમારા વિચારોને તમે કાબૂમાં રાખો. ડૂઝ, સલાત ઉપર બહુ ભાર આપો. આ તો મિસબાહ યઝદી કહે છે, જવાની વાસ્તે ખાસ, અને અમારી વાસ્તે પણ. વડીલો, સલાત ઉપર બહુ ભાર આપો. ચેરિટી, સદકા આપવાનું, એનાથી સોલ પાવરફુલ થાય છે. તફક્કુર, કીપ સમ ટાઈમ ફોર કન્ટેમ્પ્લેશન. દિવસમાં કુરાન પઢવાની આદત કરો, કુરાનને સમજવાની આદત કરો. અને નોલેજ, ઇસ્લામિક નોલેજ. અને zikr, ખુદાનું કાંઈ પણ zikr તમે સમજીને રિપીટ કરો. એ સોલને બહુ જ ફાયદો પહોંચે છે. અને હેવ અ પ્લાન ફોર ધ ડે. ખાલી રેન્ડમલી તમે તમારો દિવસ નહીં ગુજારો, પણ હેવ અ પ્લાન ફોર ધ ડે. પછી આવા પનાહિયાન આવીને કહે છે કે આ રૂહ જે છે બહુ જ ચીકણું છે. ઇટ ઇઝ વેરી સ્ટિકી, ઉન્સ. એ જે ચીજ ઉપર વટાશે એ આદતો લઈ લેશે. ઇટ ગેટ્સ એડિક્ટેડ વેરી ફાસ્ટ. એ કહે છે તમે બહુ ધ્યાન રાખો કે તમે આ રૂહને શેનાથી એક્સપોઝ કરો છો. ખરાબ ફ્રેન્ડ્સ, ખરાબ કોન્ટેન્ટ, તરત જ આ રૂહ આદત લઈ લેશે. તો તમે લેવું હોય તો સારી આદતો લ્યો. એક્સપોઝ યોર સોલ ટુ ગુડ હેબિટ્સ. હવે એવું લાગે છે કે માણસો ઘણું રિસર્ચ કર્યા છે. અમેરિકન સાયકોલોજી એસોસિએશન આખું બુકલેટ, ઓલામાં જે છે અખલાકમાં આટલું બધું રિસર્ચ આ સોલ ઉપર. તો બીજા છે જે આ રિસર્ચને વાપર્યા છે સારી રીતે અને ખરાબ રીતે. ખાસ કરીને શૈતાનને આ બધું ખબર છે, તો એ બહુ વાપરે છે. ચોથા ઇમામની જે દુઆ છે બચાવ વાસ્તે, સૈફ સજ્જાદિયામાં, એમાં તમે જોશો થોડુંક ભાગ જે છે પેલું બચાવ વાસ્તે દુઆ કરે છે. પછી એક ભાગ છે જે આખું શૈતાન ઉપર છે કે ખુદા તમે આ શૈતાનથી અમે બચાવો. એ અમારા લોહીમાં ફરે છે, અમારા હાર્ટમાં રહીએ છે. તો શૈતાનને આ બધું ખબર છે. આજનું
તમે માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી જો, એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી જો, કેપિટલિસ્ટ સોસાયટી જે છે, બધું વધારે પૈસા બનાવવો પડશે. તો એલાકા આના ઉપર બહુ જ રિસર્ચ કર્યા છે, વિલ પાવર ઉપર, અને પછી એલાકાની યુઝ કરે છે. તમે જો સુપરમાર્કેટ્સમાં, ફોર એક્ઝામ્પલ, સુપરમાર્કેટ્સમાં તમે જાઓ, તમારા ગુડ્સને ચીજોને તમે કેવી રીતે એરેન્જ કરો કે જેથી માણસો એટ્રેક્ટ થાય. તો જે માણસ લિસ્ટ વગર આવશે એ કેટલી બધી ચીજો બીજી લઈ લેશે. અમે થોડા વર્ષો પહેલાં આઈકિયાનું ઉપર લેક્ચર આપ્યો હતો. આઈકિયામાં પણ આખું જે લગાનું સેટઅપ હોય છે, ઇટ્સ ઓલ બેઝડ ઓન હ્યુમન વિલ પાવર, કે કેવી રીતે માણસો તમે વિલ પાવર તોરો કે જેથી એ ચીજો લે. એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી, ટીવી ઉપર આખું તમે આ ફોનનું ડિઝાઇન જો, સ્માર્ટફોન્સ જે બનાવે છે, પહેલાં બટન્સ હતા, હવે ટચ છે, જે કલર્સ વપરાય છે, મેસેજ આવશે તો રેડ એલર્ટ, જેથી તમે એને ધ્યાન આપો. યુ શુડ ગેટ એડિક્ટેડ ટુ ઇટ. અને મોટું એડિક્શન છે. તો આજે મારે કેવું ઇન્ડસ્ટ્રી ઉપર વાત કરવું છે એ કે છે આ કોવિડ ક્રાઇસિસમાં ઘણા ઇન્ડસ્ટ્રીઝને બહુ જ ઇફેક્ટ છે. સમ ઇન્ડસ્ટ્રીઝ વેન્ટ ડાઉન, પણ બીજા ઇન્ડસ્ટ્રીઝ બહુ જ પ્રોસ્પર થયા. તો એમેઝોન જે છે, ઓનલાઈન ટ્રેડિંગ જે છે, બહુ જ વધી ગયું. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું. તો એક ઇન્ડસ્ટ્રી છે જેના ઉપર મને વધારે વાત કરવું છે આજે, જે કોવિડ ક્રાઇસિસમાં એનો બહુ જ ફાયદો છે, અને ઇટ હેઝ ગ્રોન. પછી એ સમજાવું તે પહેલાં હું તમને એક મારો એક્સપિરિયન્સ આપું. માહે મોહરમ ચાલુ થવા પહેલાં બચ્ચાઓને લઈ ગયો હતો દાશલમ ઝૂ. જે લોકો ગયા છે દાશલમ ઝૂ, એનિમલ્સ રાખ્યા છે પણ વધારે ફાર્મ છે. તો ગાય છે, ઊંટ છે, ભેંસ રાખ્યા છે, બફેલોઝ. એક સેક્શન છે ચિકન, અને ત્યાં બોર્ડ લખ્યા છે ટ્રેડિશનલ ટન્ઝાનિયન ચિકન. એકા પાસે કોરોઈલા પણ છે, હાઇબ્રિડ, પણ ટ્રેડિશનલ ટન્ઝાનિયન ચિકન. તો મોટી જગ્યા છે, નાના નાના ક્યુબિકલ્સ, પછી બાર એક ત્યાં કૂકડા તમે જોશો ફરે છે. તો હું જ્યારે જોયું કે કૂકડા જે મેલ્સ હતા, યોગો, એ ઓછા હતા, કૂકડીઓ વધારે. મેલ્સ થોડાક અને કૂકડીઓ વધારે. તો ત્યારે મને આ સ્ટોરી યાદ આવ્યો. એક મિસ્ટર એન્ડ મિસિસ કુલિચ, મને ખબર છે તમે આ યાદ કરો. સ્ટોરી કદાચ સાચું નહીં હોય, પણ આ કોન્સેપ્ટને સમજાવવા વાસ્તે. કુલિચ, COOLIDGE, કુલિચ. તો મિસ્ટર એન્ડ મિસિસ કુલિચ મારા જેવા એક ફાર્મ ઉપર ગયા, ટૂર ઉપર. તો ઓલો ફાર્મ મેનેજર જે હતો એ લોકોને હાથ પકડીને હવે ફરાવે છે ફાર્મમાં. એ લોકોને લઈ ગયો ગાયના શેડમાં, અને બીજા જે એનિમલ્સ હતા. પછી પહોંચ્યા કૂકરાના શેડમાં. તો ઘરવાળી જે હતી એ આગળ ચાલતી હતી આ ફાર્મ મેનેજર સાથે, અને ધડી પાછળ ચાલતો હતો. તો હવે ફાર્મ મેનેજર આ ઘરવાળીને કહે છે કે આ અમારા કૂકરા છે, ટ્રેડિશનલ કૂકડા છે, કે તમે જોશો એમાં મેલ કૂકડા વધારે છે, ફિમેલ કૂકડીઓ ઓછી છે. યોગો વધારે છે, યોગો ઓછા છે, ફિમેલ્સ વધારે છે. પછી આ ફાર્મ મેનેજર આ બાઈને કહે છે કે તને ખબર છે આ યોગો જે છે, આ મેલ કૂકરો જે છે, એ કૂકડી પાછળ 5 કે 6 વખત ભાગે છે દિવસમાં. ઇટ મેટ્સ વિથ ધ hen 5 to 6 times a day. ઘરવાળી કહે છે રિયલી, સાચે? મને ખબર ના હતું, આ સાચું છે? ફાર્મર કે હા, આ જોગોની આદત હોય છે, એ કૂકડી પાછળ 5 થી 6 વખત ભાગે દિવસમાં. તો આ ઘરવાળી આ ફાર્મ મેનેજરને કહે છે કે મારો ધણી આવે છે પાછળથી, તો આ એને કહે તો એ કાંઈ શીખે કૂકડા પાસેથી. હવે ઓલો ફાર્મ મેનેજર છે એ થોડોક પાછળ રહીને હવે ધણી સાથે વાત કરે છે. ધણીને કહે છે કે તારી ઘરવાળી મને ખાસ કીધી છે કે હું તને સમજાવું આ કૂકડા ઉપર, આ જે યોગો છે અને કેરેક્ટરિસ્ટિક્સ છે હું તને કહેવાનું છું. કે શું છે? કે છે આ યોગો જે છે એની આદત છે કે કૂકડી પાછળ 5 કે 6 વખત ભાગે. તારી ઘરવાળીને ખપે છે કે તું કાંઈ શીખ આ કૂકડા પાસેથી. તો આ માણસ કહે છે સાચે મને પણ ખબર ના હતું, પણ મારો પણ એક સવાલ છે. કે શું સવાલ છે?
એ કે મને કહેતો આ જે કૂકરો છે એ એક જ કૂકરી પાછળ ભાગે છે કે 5-6 કૂકરી જુદી જુદી કૂકરી પાછળ? તો એ કે ના 5-6 જુદી કૂકરી બોલ, એ જ કૂકરી નહીં. એ કે બસ તું હવે જાય ને મારી ઘરવાળી એ પણ કે. આને કહેવાય છે કુલિજ ઇફેક્ટ. આ કુલિજ જે નામ છે કુલિજ ઇફેક્ટ, સાયન્ટિસ્ટ એના પર કામ કર્યા છે. આ જે હ્યુમન નેચર છે કે તમે એને એક પાર્ટનર આપો તો એનું ટોલરન્સ લેવલ બહુ જ લો હશે. બાકી ઇફ યુ ગીવ હિમ મલ્ટિપલ પાર્ટનર્સ એટ ધ સેમ ટાઈમ એનું ટોલરન્સ બહુ જ વધી જાય છે. હી ગેટ્સ એક્સાઇટેડ વેરી ફાસ્ટ. આ આખું પોર્નોગ્રાફિક ઇન્ડસ્ટ્રી જે છે દુનિયામાં, ઇટ્સ બેઝડ ઓન ધ કુલિજ ઇફેક્ટ. તો સીન્સ બદલતા જશે. ઇન્સાનને જ્યારે આટલા બધા સીન્સ દેવામાં આવે, એક ક્લિપ પછી બીજું ક્લિપ પોર્નોગ્રાફીનું, તો એ થાકશે નહીં. કે છે એટલે વાસ્તે માણસો એડિક્ટેડ થઈ ગયા છે પોર્નોગ્રાફી પર. તો આ પોર્નોગ્રાફિક ઇન્ડસ્ટ્રી જે છે, કોવિડમાં એનો બહુ જ ફાયદો થયો છે. ઇટ હેઝ ગ્રોન 20 to 30%. કેમ કે માણસો નવરા બેઠા હતા ઘરે લોકડાઉનમાં, તો એ લોકોનો ટાઈમ ક્યાં ગુજારે? they were spending it on the phone, on the computer, on the internet, અને વધારે પોર્નોગ્રાફિક સાઇટ્સ. તો આખું જે આ ઇન્ડસ્ટ્રી છે એ લોકો ઇન્સાનને સમજીને આ ડિઝાઇન કર્યા છે. ખબર છે ઇન્સાનને જે છે ઇટ ઇઝ એડિક્ટિવ ઇન નેચર, બહુ જલ્દી ટેવાઈ જાય છે. ખાલી એ નહીં પણ કુલિજ ઇફેક્ટ છે. તમે એને એક સીન આપશો તો એ જલ્દી થાકી જશે. ગીવ હિમ મલ્ટિપલ સીન્સ તો એ થાકશે નહીં અને એડિક્ટેડ થશે. તો કેવી રીતે ચાલુ કરે? દે ગીવ યુ ફ્રી સાઇટ્સ. તમે કાંઈ બીજા જોતા હશો ઇન્ટરનેટ ઉપર, પોપઅપ્સ આવશે. કોઈ વખતે બચ્ચાઓ બેઠા હોય છે ફોન ઉપર અને પોપઅપ્સ આવશે, ફ્રી પોપઅપ્સ. એક વખત જો જોઈ લીધું, ઇન્સાનનું રૂપ એવું છે કે ગેટ્સ એડિક્ટેડ. પછી એને મન થશે કે ના હું પાછું જોઉં. ખાલી બચ્ચો નહીં પણ મોટાઓનું પણ આ આદત છે. માણિકચંદ જ્યારે ચાલુ થયું, આ જે પરીકી પેકેટ્સમાં આવે છે, તો એને પ્રમોટ કરવા વાસ્તે એ લોકો સ્કૂલની બહાર ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા બચ્ચાઓને. બચ્ચાઓ જે નીકળતા હતા સ્કૂલમાંથી એ લોકોને આપતા હતા. બચ્ચાઓ થોડુંક ચાખે, એ લોકોને મજા આવે ને મફત. થોડોક ટાઈમ પછી આ બચ્ચાઓ બધા એડિક્ટેડ થઈ ગયા. પછી એ લોકો માર્કેટમાં લઈ આવ્યા, જેથી બચ્ચાઓ હવે ક્રેવ કરતા હતા. તો પોર્નોગ્રાફિક ઇન્ડસ્ટ્રી જ છે. પહેલાં મફત આપશે, ફ્રી પોર્ન. પછી થોડોક ટાઈમ પછી જ્યારે માણસ ટેવાઈ ગયો હોય ત્યારે એની ફ્રી પોર્નોગ્રાફીથી નહીં મજા આવે, પછી સ્ટાર્ટ સબસ્ક્રાઇબિંગ. તો કે છે આ ઇન્ડસ્ટ્રી બધું મળેલું છે. ક્રેડિટ કાર્ડ્સ, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી સાથે, એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી સાથે આ બધા મળેલા છે. સો ધ બિઝનેસ ગ્રોઝ ટુગેધર. હું તમને થોડીક સ્ટેટિસ્ટિક્સ આપું. માઇન્ડ બોગલિંગ સ્ટેટિસ્ટિક્સ છે કે 35% ઓફ ઓલ ઇન્ટરનેટ ડાઉનલોડ્સ આર એસ્ટિમેટેડ ટુ બી પોર્ન રિલેટેડ. માણસો જે ડાઉનલોડ કરે છે દુનિયામાં, 35% ઇઝ પોર્નોગ્રાફી. વન. બીજું, ઇટ્સ અ $97 બિલિયન ઇન્ડસ્ટ્રી. US અલોન $12 બિલિયન પોર્નોગ્રાફી. તો હોલિવૂડ જે છે આટલા બધા મૂવીઝ બનાવે છે, એ લોકોનું ઇન્કમ લગભગ $12 બિલિયન છે. ધીસ ઇઝ $90 બિલિયન. ટંઝાનિયાનું બજેટ જે હતું 2019-2020 વોઝ $14.3 બિલિયન. વિચાર કરો, પોર્નોગ્રાફિક ઇન્ડસ્ટ્રી સરકાર કરતાં વધારે એ લોકોનું પ્રોફિટ છે. એ લોકોનું બજેટ તમે જુઓ. ત્રીજું, ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ પોર્ન સાઇટ્સ, જે ટોપ પોર્નોગ્રાફિક સાઇટ્સ છે, કે છે ખાલી 2019માં they received 420 billion visits. 42 billion, it's not 120, 42 billion visits on the largest porn site. તો આ તમે વિચાર કરો કેટલું માણસો એને ઉપયોગ કરે છે. એ કહે છે તમે નેટફ્લિક્સ, એમેઝોન અને ટ્વિટરને તમે સાથે રાખો, એ લોકોનું ટ્રાફિક એટલું નથી જેટલું પોર્ન સાઇટ્સનું ટ્રાફિક છે. યુ કમ્બાઇન નેટફ્લિક્સ, એમેઝોન એન્ડ ટ્વિટર કમ્બાઇન, એ લોકોનું ટ્રાફિક એટલું નથી જેટલું પોર્ન સાઇટ્સનું ટ્રાફિક છે. એ કહે છે એવરી સેકન્ડ there are almost 28,000 porn users in the world. Every second 28,000 porn
users. A new pornographic movie is made every 39 minutes. હરેક 40 મિનિટમાં એક નવું પોર્નોગ્રાફિક મૂવી નીકળે છે અને કેટલા મિલિયન સાઇટ્સ છે. એ કહે છે પોર્નોગ્રાફી આવ્યા પછી ફિઝિકલ એગ્રેશન માણસોમાં વધી ગયું છે, વર્બલ એગ્રેશન વધી ગયું છે, ઘાર બોલવાનું, ફિઝિકલ એગ્રેશન. આ યુએસમાં તમે જો 4 out of 5 16-year-olds regularly access pornography online. 16-year-olds. An American child begins accessing hardcore pornography at the age of 11. અમેરિકામાં 11 વર્ષે છોકરો ચાલુ કરી નાખે છે પોર્નોગ્રાફી જોવાનો, હાર્ડકોર પોર્નોગ્રાફી, ફ્રી પોર્નોગ્રાફી. અને બેસ્ટ પાર્ટ છે કે દે મોનિટર ઇટ. આ જે પોર્નોગ્રાફિક સાઇટ્સ છે દે મોનિટર યોર યુઝેજ. પહેલાં કાને ખબર છે તમે કેવું સાઇટ ઉપર ગયા, શું જોયા, તમારું પ્રેફરન્સ શું છે. પહેલાં કે તમે વધારે મોકલાવતા રહેશે એડવર્ટીઝમેન્ટ. તમે કદાચ ખુદાનો ડર નહીં હોય પણ એટલીસ્ટ એલાકાનું તો થોડોક ડર રાખે આ પોર્નોગ્રાફિક ઇન્ડસ્ટ્રી, કારણ કે દે નો વોટ વી આર વોચિંગ. એલાકા અમે ટ્રેક કરે છે કે આ માણસને ગમે છે શું. ઠીક છે, એનું ઇફેક્ટ શું કે માણસ જ્યારે પોર્નોગ્રાફિક સાઇટ ઉપર જાય છે હી ગેટ્સ ડોપામાઇન રશ આવે છે. પછી એટલું બધું એક્સાઇટમેન્ટ હોય છે ડોપામાઇનનું, કારણ કે 2-3 કલાક સુધી બેઠો હોય બેઝડ ઓન ધ કુલિજ ઇફેક્ટ. તો ડોપામાઇન લેવલ્સ આર વેરી હાઈ. તો બીજી ચીજો જિંદગીમાં જેનાથી એને ડોપામાઇન મળશે એમાં એને ઇન્ટરેસ્ટ નહીં હોય, કારણ કે ધ લેવલ વિલ નોટ બી એઝ હાઈ. તો એ કહે છે આલ્કોહોલ, ટોબેકોથી શરીરને નુકસાની પહોંચે છે, કેન્સર્સ. બાકી કે પોર્નોગ્રાફી ઇઝ બ્રેકિંગ રિલેશનશિપ્સ. માણસોને પોતાની ઘરવાળીઓથી હવે ઇન્ટરેસ્ટ નહીં હોય, કારણ કે ડોપામાઇન નથી મળતું. દે વિલ નોટ બી ઇન્ટરેસ્ટેડ ઇન વર્ક. કામમાં જે એક્સાઇટમેન્ટ હતું એ પણ નહીં હોય. એક્સાઇટમેન્ટ બધું પોર્નોગ્રાફીમાં છે. તો ડિપ્રેસ થઈ જાય, પછી ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. તમે અમારો દેશ જોઈ, અમારો જમાત છે ઇન્ટરનેટના આવવા પછી, લેટ 1990s 2000માં જ્યારે ઇન્ટરનેટ આવ્યું, પછી સ્માર્ટફોન્સ આવ્યા, હવે અમે ટ્રેન્ડ જોઈ છે અને આ વધતું જશે. જેમ બચ્ચાઓ હવે વધારે વાપરે છે ફોન, તો ટીનેજ ડિપ્રેશન કેસીસ બહુ છે. જમાનામાં ખાલી વડીલોને જોતા હતા ડિપ્રેસ, હવે ટીનેજર્સ આ ડિપ્રેસ છે. અને સાયકોલોજીસ્ટ પાસે જશે તો ખાલી ગોરી આપશે, કોઈ દિવસ પૂછા નહીં કરે કે આર યુ વોચિંગ પોર્નોગ્રાફી. પોર્નોગ્રાફીના લીધે ટીનેજર્સ આર ગેટિંગ ડિપ્રેસ્ડ, કારણ કે એ લોકોને ડોપામાઇન લેવલ એટલું બધું નથી મળતું બીજી ચીજોમાં. આખો દિવસ ઘરે સૂતા હશે, મન નહીં થાય કાંઈ કરવાનું, એ લોકોનું મગજ પોર્નોગ્રાફી ઉપર જ હશે. મેરેજ બ્રેકઅપ્સ, 15-20 વર્ષની શાદીઓ, જ્યારે ધણી એડિક્ટેડ થઈ ગયો પોર્નોગ્રાફી ઉપર, પછી ઘરવાળી કહે છે માણસ મારી વાસ્તે ટાઈમ નથી. સો મેરેજ બ્રેકઅપ્સ. વાયલન્સ ઇન મેરેજ. ન્યૂલી વેડ કપલ્સ વખતે છોકરીઓ કહે કે બોયઝ કમ ઇન વિથ વિયર્ડ આઈડિયાઝ, જેવા તેવા આઈડિયાઝ સાથે આવે છે. દે બીકમ વાયલન્ટ ઇન રિલેશનશિપ્સ બિકોઝ ઓફ પોર્નોગ્રાફી, કારણ કે એના જાત જાતના વિચારો હોય છે. બચ્ચાઓમાં ઘાર બોલવાનું અને ફિઝિકલ એગ્રેશન વધી ગયું છે પોર્નોગ્રાફી આવવા પછી. આ મારા કોમ્યુનિટીમાં મેં જોઈ છે. તો આ અસર છે. તો આ બધું જાણવા પછી અમે મા બાપને સવાલ કરે કે તમે કેમ તમારા બચ્ચાને વહેલું ફોન આપો છો. મા બાપ તમે કહેશે કે ના અમે વ્યાધિ થાય છે, છોકરો છે કે તો નાનો ફોન આપો, નાનું નોકિયા આપો, કેમ સ્માર્ટફોન આપો છો. ઘણી વાર તમે મજલિસમાં બેઠા હોય, તમે જોશો બચ્ચાઓ લેટેસ્ટ સ્માર્ટફોન સાથે, નાના છોકરાઓ 10-11 વર્ષના છોકરાઓ મોટા સ્માર્ટફોન સાથે ફરે છે. અમે કહેશું કે ના અમે કંટ્રોલ રાખીએ છીએ, પણ આજે પોપઅપ્સ આવશે, છોકરો જો એડિક્ટેડ થઈ ગયો તો, અને કોણ કંટ્રોલ રાખે છે એટલું બધું. ખાલી એ નહીં પણ બીજા ફેમિલીઝ છે જે રિસ્ટ્રિક્ટ કરે છે કે ના અમે અમારા બચ્ચાને ફોન નહીં આપશું, કારણ કે અમે ડર છે. પણ જે લોકો પાસે ફોન છે, એક છોકરા પાસે ફોન હોય એની આસપાસ જો 5 છોકરા બેઠા હોય, સો દે ઓલ્સો ગેટ એક્સેસ ટુ ધ ફોન. છોકરો શું જોતો હશે તો નાવ દે આર પોલ્યુટિંગ ધી કોમ્યુનિટી ડિપેન્ડિંગ ઓન ધી કોન્ટેન્ટ. હમણાં થોડોક ટાઈમ પહેલાં અઝીમભાઈ
ઊભા થઈને એનાઉન્સ કર્યા કે કિગમ્બોનીમાં રિહેબિલિટેશન સેન્ટર ચાલુ કર્યા છે ડ્રગ્સનું, અને ઇટ્સ અ વેરી ગુડ આઈડિયા. ડ્રગ એડિક્શન ઇઝ અ બિગ પ્રોબ્લેમ. પણ હવે છે પોર્નોગ્રાફિક એડિક્શન. આની વાસ્તે અમે શું કરશું? શું આનો સોલ્યુશન છે કે નહીં? પોર્નોગ્રાફિક એડિક્શન માણસ તમે કેમ સ્ટોપ કરો? વખત હતું એટલે કાંઈ બહારે જવું પડતું હતું મેગઝિન્સ લેવા, સંતાઈને. હવે પોતાના બેડરૂમમાં બેસીને બધું જોઈ શકે છે. સો હાઉ ડુ યુ ગેટ પીપલ આઉટ ઓફ પોર્નોગ્રાફિક એડિક્શન? કોરિયામાં દે સ્ટાર્ટેડ રીહેબ સેન્ટર્સ, મોબાઈલ ફોન રીહેબ સેન્ટર્સ. જે છોકરાઓ મોબાઈલ ફોનથી એડિક્ટેડ છે, ગેમ્સથી અને પોર્નોગ્રાફીથી, એ લોકોને કાઢવા વાસ્તે. તો આના સોલ્યુશન શું? હું થોડાક સોલ્યુશન્સ આપીશ. તમે વડીલો છે, અહીંયા માણસો, કદાચ તમારા પોતાના પણ સોલ્યુશન્સ હશે. જસ્ટ ટુ સ્ટાર્ટ ઓફ, પહેલું પેરેન્ટ્સને અમે રેકમેન્ડ કરે, હું પણ પેરેન્ટ છું, કે અમે અમારા બચ્ચાને ફોન જલ્દી ના આપે. બહુ વ્યાધિ હોય તો નાના ફોન આપે, સ્માર્ટફોન ના આપે. એટલે પોતાના સારા વાસ્તે અને બીજા બચ્ચાઓ જે ઇલાકાની આસપાસ છે એ લોકોને સલામતી હશે. ડોન્ટ ગીવ ધેમ સ્માર્ટફોન્સ. અમે મદ્રેસામાં છોકરાઓને પકડ્યા છે પોર્નોગ્રાફી જોતો ક્લાસમાં. અહીંયા ઇમામ બારગાહમાં 1-2 છોકરા પકડાના હતા પોર્નોગ્રાફી, મજલિસ પરાતું હતું, પોર્નોગ્રાફી જોતા. તો મા બાપને થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. સ્માર્ટફોન જલ્દી નહીં આપો. કોઈ વખતે મોહબ્બતના કારણે બી ગિફ્ટેડ ટુ ધેમ. બીજું કે પોતાના ઘરમાં બચ્ચાઓને મેં થાય કે એને પ્રાઇવેસીમાં લેશો. ગીવ ધેમ ધેર ઓન રૂમ. જેમ બની શકે હેવ એક્સેસ ટુ ધેટ રૂમ. એટલું બધું પ્રાઇવેસી બચ્ચાઓને નહીં આપો. પોતાના પ્રાઇવેટ રૂમમાં હોય, પોતાના ફોન સાથે હોય, અંદર શું કરે છે અને પોતાને ભાન નથી. સો ગીવ ધેમ એક્સેસિબલ રૂમ્સ. ત્રીજું કે સ્પિરિચ્યુઅલ એન્વાયરમેન્ટ તમે ઘરમાં ક્રિએટ કરો. સાથે નમાઝ પઢો, સાથે દુઆ કરો. જે ઘરોમાં મજાલીસો થાય છે, દુઆઓ થાય છે, સાથે જમો. એક સ્પિરિચ્યુઅલ એન્વાયરમેન્ટ જો હશે તો કદાચ બચ્ચાઓમાં ગિલ્ટી કોન્શિયસ રહેશે. ચોથું, જો ચાન્સ મળે ઝિયારત જવાનો, નાનામાં નાનો ચાન્સ મળે, એ ચાન્સને તમે મૂકો નહીં ફેમિલી સાથે. ઝિયારતનું જે અસર હોય છે બચ્ચાઓ પર, ઘણી ખરાબ આદત હોય છે, પણ ઝિયારતથી જ્યારે પાછું આવે છે 2-3 મહિના વાસ્તે એટલે કાને મન નહીં થાય, કારણ કે ઝિયારતનું અસર છે. પાંચમું, એવોઇડ આઇડલ ટાઈમ. ફ્રી ટાઈમ ઓછું આપો, લોકોને બિઝી રાખો છોકરાઓ. ડોન્ટ ગીવ ધેમ ટુ મચ ઓફ ફ્રી ટાઈમ. ફિઝિકલ એક્ટિવિટી, ભલે થાકે, જ્યાં સુધી થાકશે નહીં ત્યાં સુધી લોકો સૂશે નહીં સરખી રીતે. તો લોટ ઓફ ફિઝિકલ એક્ટિવિટી. આઠમું, દુઆઓ. અમારી તાકાત તો આટલી જ છે, પણ દુઆ કરવાની જરૂર છે. અઝાન પછીની જે દુઆ છે, વા ઓલાદ અબરાર, અલ્લાહુમ્મા જઅલ કલ્બી બારાન વ ઈશી તારા, પછી વા ઓલાદ અબરાર. અઝાન પછીની દુઆ, ચોથા ઇમામની જે દુઆ છે, ખુદા પાસે કોન્સ્ટન્ટલી અમે દુઆ કરી, હે ખુદા તમે મેં તૌફીક આપો અને બચ્ચાને સંભાળી શકીએ. 9th, રોલ મોડલિંગ. અમે બચ્ચાને રોકે ફોન વાપરવાનું, પણ જો અમે પોતે એઝ એડલ્ટ્સ અમે વાપરતા હોય તો એ પણ બરાબર ના કહેવાય. વી હેવ ટુ રિસ્ટ્રિક્ટ અવર ઓન યુઝ. અને અમે પોતે જો પોર્નોગ્રાફી જોતા હોય તો ઇઝ ઇવન વર્સ. હમણાં એડલ્ટ પણ પોર્નોગ્રાફિક એડિક્ટ છે. અને છેલ્લું કે રમઝાનનો મહિનો જે છે 30 દિવસ. ઘણા યુથ સાથે વાત કરશું કે છે આજે રમઝાનના દિવસમાં છે અમે ગુનાહ કરવાનું મૂકી દઈએ છીએ 30 દિવસ. પોતાનો એફર્ટ હોય છે. અને આ મુહર્રમના 12 દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એઝ અ કોમ્યુનિટી અમે એવું પ્રોગ્રામ્સ રાખવું જોઈએ કે છોકરાઓ આ ઓપોર્ચ્યુનિટીથી આ આદતોમાંથી નીકળી શકે. આજે 12 દિવસ છે મુહર્રમના, જ્યારે મજાલીસો સાંભળે છે એટલે તમને ગિલ્ટી કોન્શિયસ ઊભું થાય છે, અને જે ખરાબ આદતો છે એ લકા મૂકવાનું લકાને મન થાય છે. સો વી નીડ ટુ યુઝ ધીસ પ્લેટફોર્મ પ્રોપરલી. હું તમે એક નાનો સ્ટોરી કહું. 1983માં આ ઈરાક વોર જ્યારે ચાલતું હતું, તો આયતુલ્લા ખામેની ત્યારે પ્રેસિડન્ટ હતા. એ એક વખત તહેરાનમાં કાંઈ કોન્ફરન્સ વાસ્તે ગયા. જ્યારે કોન્ફરન્સમાંથી નીકળતા હતા, સિક્યુરિટી સાથે હતા, બહાર નીકળ્યા રસ્તા ઉપર તો એક નાનો છોકરોનો અવાજ સાંભળે છે પાછળથી. આયતુલ્લા ખામેનીને બોલાવે છે. તો આગળ ઊંધા ફરીને જોઈ છે નાનો છોકરો છે, 12 કે 13 વર્ષનો છોકરો. આગાને બોલાવે છે તો સિક્યુરિટીવાળા જે હતા આવીને ઊભા રહી જાય છે કે ના અમે રજા નહીં આપશો આ છોકરાને તમે મળવાનું. તો આગળ કહે છે ના મને આ છોકરાને મળવું છે.
તો આગળ ઊંધા ફરીને હવે જાય છે છોકરા પાસે. છોકરાને પૂછા કરે છે, તારું નામ શું? કે મારું નામ છે મરહમત બાલાઝાદે. કે તું ક્યાંથી આવ્યો છે? કે હું અર્દબીલથી આવ્યો છું. કે હું અર્દબીલથી તેહરાન સુધી આવ્યો ખાલી તમે મળો. આગાને કહે છે. તો આગાને કહે છે, તારો શું પ્રોબ્લેમ છે? તું કેમ મને બોલાવતો હતો? તો આ 12 વર્ષનો છોકરો, 12 કે 13 વર્ષનો છોકરો એ કહે છે કે આગા મારું રિક્વેસ્ટ છે કે તમે આ મૌલાનાને કહો કે હઝરત કાસિમનું બયાન ના ભરે મુહર્રમ, કાસિમ ઇબ્ન હસન. એ કે એ બયાન એને મૂકી દે ભરવાનો. તો કે કેમ? તો કે હઝરત કાસિમ પણ 12 કે 13 વર્ષના હતા મારા જેવા. એ પણ જ્યારે જાય છે ઇમામ હુસૈન પાસે ઇજાઝત માંગવા જંગ વાસ્તે, ઇમામ હુસૈન એને ઇજાઝત આપે છે અને ત્યાં શહીદ થાય છે. તો કેમ તમે અમે ઇજાઝત નથી આપતા કે અમે જઈને ફાઇટ કરે વોરમાં? આ છે પાવર કરબલા. આ જે દિવસો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જવાન છોકરો 12 કે 13 વર્ષનો, બાકી તમે એનું મોટિવેશન જો શું ખાલી મજલિસમાં બેઠો છે, પણ મજલિસના બરકતથી, મજલિસમાં જે સાંભળેલો છે એનાથી એનું સોલ, એનું ઇન્ટેલેક્ટ પાવરફુલ થઈ ગયું અને એનામાં વિચાર આવે છે. આયતુલ્લાહ ખામીની ત્યાં જ બેસીને પરમિશન આપે છે કે ના, આ છોકરાને રજા છે જબરમાં જવાનું. છોકરો જાય છે અને શહીદ થાય છે વોરમાં. તો એનું નામ છે શહીદ મરહમત બાલાઝાદે. તો આ છે એક સ્ટોરી. તો આ પાવર છે મુહર્રમ. અમે એને લાઇટલી ના લઈએ. છોકરાઓ આવીને અહીંયા બેસે મજલિસમાં, અમે કે ના ઓનલાઈન સાંભળશું, ના, ફિઝિકલ પ્રેઝન્સ બહુ જ જરૂર છે. અમે બહુ જ ખુશનસીબત આવે છે કે અમે ચાન્સ મળ્યું બેસવાનું. અંદર આવીને બેસે ઇમામ બારગામાં, જે અહીંયા બરકત મળશે પોતાના ઘરોમાં નહીં મળે. ઇન્શાઅલ્લાહ આ બરકતથી ઇલાકામાં જે ખરાબ આદતો છે ઇન્શાઅલ્લાહ નીકળી જશે અને સારી આદતો ઇન્શાઅલ્લાહ આવશે. ખુદાને તૌફીક આપે કે આના ઉપર અમે કામ કરી શકીએ ઇન્શાઅલ્લાહ. આ ખરાબ બીમારીથી અમે બચાવ્યા. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.